જય દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને કેમ છો? મજામાં? તો આજે આપણે બનાવીશું સકરી. તો સકરી આજે આપણે બનાવીશું કંઈક અલગ જ રીતની. તો આપણે સકરી બનાવવા માટે લઈ લીધો ચોખાનો લોટ, અને આપણે આજે 3 લોટ ભેગા કરી અને પછી સકરી બનાવીશું. તો આપણે ચોખાનો લોટ તો લઈ લીધો, પણ હવે આપણે એમાં ઘઉંનો લોટ પણ નાખીશું. તો ઘઉંનો લોટ આપણે સારી લઈએ. તો આપણે ઘઉંનો લોટ પણ નાખી દીધો સારી, અને હવે આપણે નાખીશું ચણાનો લોટ. આપણે બધા લોટ 3 લોટ ઘઉંનો, ચોખાનો અને ચણાનો 3 લોટ લઈ લીધા અને ભેગા બધા નાખી દીધા. અને હવે નાખીશું આપણે એમાં તલ. તો હવે આપણે તલ નાખી દીધા અને બધા બીજા મસાલા નાખી દઈએ. પછી આપણે લોટ બાંધી લઈએ સરસ. તો આપણે આવી ગઈ છે ચટણી. 2 ચમચી આપણે ચટણીની નાખીશું. ધાણા જીરું મસાલો, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે, અને હળદર. આ છે આપણે મસાલો, ગરમ મસાલો. હવે છે આપણે બાકી હળદર. તો હળદર પણ આપણે 1 ચમચી નાખી દઈએ. અને હવે આપણે લોટ બાંધી લેવાનો છે. સરસ મજાનો આપણે લોટ બાંધી લઈએ. પછી આપણે સકરી બનાવવાનું કામ ચાલુ કરી દઈએ. સરસ મજાની સકરી આજે એકદમ સ્પાઈસી બનાવવાની છે. અને અમારા આ ઘૂડ મનીષાબેન શું કરે છે? ટીપાઈ. જો બિસાડીને પગમાં પાટા બાંધ્યા. 2 પગમાં કેમ પાટા બાંધ્યા? તમે બાંધી કતા ઘરે કેવા હાટું બાંધ્યા? એના 2 પગ દુખતા હાલ 2 પગમાં પાટા બાંધી દીધા. લીલગરીની પાંદ કૂટેડી, પછી એમાં તેલ ને હળદર નાખી ગરમ કરીને 2 પગમાં પાટા બાંધી દીધા. તો હાલો હવે આપણે લોટ બાંધી લઈએ. તો આપણો સરસ મજાનો લોટ બાંધી અને તૈયાર થઈ ગયો, જોઈ શકો છો. અને આપણે તપેલીમાં તેલ પણ ગરમ થવા મૂકી દીધું. હવે આપણે હંચો ભરી અને થોડીક સકરી વણી લઈએ. તો ત્યાં સુધીમાં આપણું તેલ ગરમ થઈ જાય. આવી રીતે આપણે સરસ રીતે લોટ ભરી લઈશું હંચામાં. તો આપણે આવી રીતે સરસ મજાની ગોળ ગોળ સકરી પાડી લઈશું. આવી જ રીતે આપણે બધી સકરી તૈયાર કરવાની છે. આપણે જેવડી રાખીએ એવડી રાખી શકીએ, નાની વડી નાની.
શરૂઆતમાં આપણે હાથેથી વારવી પડે, પછી આવી રીતે આપણે ધીમે ધીમે વારીએ એટલે એ થઈ જાય. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે સકરી તારવાનું ચાલુ કરી દઈએ. આવી રીતે આપણે જેટલી માઈએ એટલી એકસાથે નાખી દેવાની અને ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે કરવા દઈશું. તો જોઈ શકો છો મિત્રો, એટલે આપણી સકરી તારીને તૈયાર કરી લીધી છે. સરસ મજાની ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ ત્યાં સુધી આપણે એને પાકવા દીધી. અને અહીંયા આજે થોડીક તારાય છે, સારું તારવાનું છે આપણે કામ, એ પણ આપણે કાઢી લઈશું. તો અહીંયા આપણે સકરી બનાવી અને ઢાંકી છે. માખી વધારે છે એટલે આપણે ઢાંકી દઈએ એટલે માખી એમાં ન બેસે. હવે બીજી આપણે ઢાંકી દઈએ, પછી તારીખું. અને હજી આપણે એટલો લોટ બાકી છે. તો મિત્રો, આપણી સકરી બનીને તૈયાર થઈ ગઈ છે. જોઈ શકો છો કેટલી બધી આપણે થાળી ભરીને સકરી બનાવી છે. તો રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ને ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી.